તો જો આજની ધનતેરસની દિવાળી ઓલું શું કહેવાય રંગોળી બનાવેલી છે. તો છોકરાઓએ બધી સૂઠી પર નાખ્યું. જો છોકરા હોય ને એટલે બધું ખેડન મેડન કરી નાખે. અને આ ઘોડો મીગો છે બનાવેલો છે ધનનો. હેલો મિત્રો, બધાને હેપી ધનતેરસ ને અમારા ફેમિલી તરફથી તમે બધાને ધનતેરસની શુભકામનાઓ. તો બધા જો મમ્મી બધી જાય છે હવે શોપિંગ કરવા માટે કરીને. વેલિંગ રોડ ઉપર ટ્રાફિક જો બધા માણસોમાં શોપિંગ કરવાવાળા જાજા માણસો અહીંયા બધું પૂકી આવ્યા છે. સેટરડે સન્ડે છે એટલે. હા શું છે? જો ફ્રૂટી ફ્રીજમાં પણ જો મસ્તીના જો તોરણ ટીંકાડી દીધા છે. હાલો, ફ્રૂટી ફ્રીજ પણ આખી જામ છે. બધી સારીની શોપો પણ જામ છે શોપિંગ કરવા માટે કરીને બધી બાઈઓની ને. પહેલી બાજુ પણ બધી શોપો જામ છે. તો હમણાં 2-3 દિવસ મિત્રો આજે અમે જાય છે ધનતેરસની શોપિંગ કરવા માટે કરીને. હું આજે વહેલો કાંઈ આવી ગયો છે અને દ્રિશુને એને બધું ભેગા લેતા જાય છે કારણ કે ઘેરે કોઈ નથી. અને ટિયાન્સને પાછું ટ્યુશનમાં મૂકવાનો છે. તો હવે જાય ઇલિંગ રોડ. કેટલી ભીડ છે પછી ખબર પડે કારણ કે તહેવાર છે એટલે ભીડ તો બહુ જ હશે. કઈ કઈ શોપમાં અમે જાય પછી ખબર પડે. દ્રિશુ ક્યાં જઈશ? હું લેવા જઈશ? બીજું હું લેવા જઈશ? ફટાકડા. તો આજે અમારે નીટા કેશન કેદીમાં પણ જવાનું છે. ફટાકડા લાસ્ટ યર બી લેવા હતા તો ગઈકાલે શીતલ કીધી તો કે આવે છે. હવે આજે જઈએ છીએ અમે ફટાકડા લઈએ છીએ. પેલા દિવસે લેવા હતી તો મનીષને ઘરના હતા. તો ચાલો મેં ત્યારે બતાવ્યું કે કેટલા ફટાકડા લઈએ છીએ, શું ભાવ છે એનો. ભીડ બહુ જ રહે બધી શોપોમાં. તો આ નીતા કેશન કેરીમાં કેટલી ભીડ છે જો, હાલવાની પણ જગ્યા નથી. તો ચાલો આપણે ફટાકડાની પેલા જોઈ લઈએ નીટામાં શું. તો જો આ છે ને 50ના 3 છે, આ 80ના 3 છે. આ કેટલાને કીધું તમે? સોના 2 છે. તો જેને પણ લેવા હોય તો નીટા કેશનમાં આવી જજો. 2 દિવસ બાકી રહ્યા છે, બધા પૂરા થઈ જાય ફટાકડા પછી. તો અમે આ લઈએ છીએ તો અમે ના આપી દો. દઈશું આપણે આ લેવું છે ને ગ્રીન કલરનું. હે તો જો નીતામાં કેટલું મસ્ત બધું દિવાળીને ડેકોરેટ કરવા માટે કરીને મૂકી દીધું છે. જેને જે લેવું હોય તો આવી જજો. ભીડ પણ જો બહુ છે આખી લાઈન. તો બધું ભીડ તો જો જ્યાં જોઈને આખેમાં ભીડ જ છે નીતામાં. તો એલિંગ રોડ ઉપર ટ્રાફિક તો જો શોપિંગ કરવાવાળા બધી શોપોમાં જામ જ છે. બધી શોપો આજ ધનતેરસ છે ને એટલે. તો જો બીબીમાં પણ માણસો બહુ છે. બીબીમાં જવા નથી. પહેલી બાજુ પણ જો કેટલી માણસોની ભીડ છે. આ બે અમારા માથા ભારે છે એટલે બીબીમાં જવાય નહીં. તો ચાલો અમે છે ને આ નીચામાંથી ફટાકડા લઈ લીધા છે. 50 પાઉન્ડના 3 બોક્સ. જેને લેવા હોય તો આવી જજો. અને એમાં ભીડ બહુ છે. તમે ફટાફટ છે ને અમારે એમાં ઓળખીતા છે એટલે શોપિંગ કરી પે વહેલું કરાવીને ભાગી. બાકી લાઈન તો આખી લાઈન છે ને પાછળ ઓલું સેલ્ફ છે ને એને ફરતી આખી લાઈન લગભગ 1-1.5 કલાક થઈ જાય. તો અમારામાં માણસો છે એટલે આમ પે કરાવી કેશ છે ને વટી આવ્યા છે. આ ફટાકડા છે ને વજન છે તો પછી આમ લેવા પડી મારે. આની 2 છોકરા લીધેલા છે જો. એક જારો લીધું છે અને એમાંથી છે ને દીવા લીધા અને બીજું ધાણા લીધા અને ફટાકડા ને બધું બીજું લીધું છે મેં. તો હવે ઘરે જઈએ, ઘરે આને મૂકી અને પછી ટ્યુશનમાં જશું તો એને મૂકવા માટે કરીને. તો ચાલો એ બાજુ કેટલી ટ્રાફિક છે પછી તમને બતાવું.
બધી સામાન આપી દીધો, ફટાકડા, ઝાડુ, શોકણા. બે હેરખા રહેતા એટલે અનિલને આપી દીધા. ઠેલો માર લેતો સ્વાહાય. ચૌકોન મળી ગયું, મારું નારદ મળી ગયા. ખવો દુખી જાય તો લાગે. તો હવે આમ મમ્મી દીકરો પહેલાં થઈ જાય ને અનિલ હવે આવે છે પસવાડે. શોકણા, ઝાડુ, ફટાકડા બધી લઈને. તોલી લેવાનું કીધું તો તોલી લીધી નહીં મને. કિલો વજન થયું તો બોડીગાર્ડ ભેગા હોય તો પછી લેવાય ટોલી. ક્યારેય કિલિંગ રોડ ઉપર આવે ને તો શોપિંગ કરવું પડે, આમ ઢળવું પડે તો ખબર પડે કે શોપિંગ આમ કરાય. હા તો જો ગઈશ અમે ઘરે આવી ગયા. આમાં જો આમાં બધીને તો દૃશ્ય કે હેપી ધનતેરસ બધીને ક્યારનો કેટલો આવે છે હેપી ધનતેરસ. તો અમે જઈએ છીએ તિયાંશને મૂકવા માટે કરીને ટ્યુશનમાં. અહીંયાથી થોડુંક શોપિંગ કરવાનું છે અને આજે લક્ષ્મી પૂજન છે. લક્ષ્મી પૂજન માટે કરીને શોપિંગ કરવાનું છે. તો શોપિંગ કરી આવીએ પછી તમને બતાવીએ અમે. રીસુ પાસે ખોર કે બધીને હેપી ધનતેરસ. ક્યાં છે ટ્રાફિક? હા જોલી ટ્રાફિક તો જો બહુ થઈ ગઈ. જો આગમ ટ્રાફિક બહુ છે આજે. જો કેટલી ટ્રાફિક છે રીસુ? જાજા બધી. જો બધામાં ટ્રાફિક જો આઈસલેન્ડની શેરી ઉતરતામાં છે. આ બધી ટ્રાફિક, આ બાજુ ટ્રાફિક, આ બાજુ ટ્રાફિક, આ બાજુ ટ્રાફિક. અને હાલવાના નાટક જોવાના, જો એને પગું જો આ નખરાના. તો જો હાઈ રોડ ઉપર પણ ટ્રાફિક કેટલી છે. તો જો રિંગ રોડ ઉપર ટ્રાફિક તો જો માણસોની અને ગાડીઓની ભીડ બહુ છે. જો તો જો ગણેશમાં પણ આખી લાઈન જામ થઈ ગઈ છે ટીલ કરવા માટે કરીને. તો મેં છે ને કલ્પના ઉપાડી દીધી છે લાઈનમાં. તો આજે ગાડીઓવાળાને છે લાઈનમાં ઊભી ઊભીને કલાકો વેઇટ કરવી પડશે. જો પહેલી બાજુ પર બધામાં ગાડીઓની અને માણસોની ટ્રાફિક જામ છે. ગાડીઓવાળા તો વેઇટિંગ જ કરે છે. પેલું આઈસલેન્ડની સીડી બાજુ જવા માટે કરીને વેઇટ કરે છે, કેમ કે ઓલરેડી એ બાજુ તો ફૂલ છે લાઈન, તો એમાં જાય છે. તો ચાલો આમાં અમે જઈએ આંબાના પાંદડા લેવા માટે કરીને. ગણેશમાં તો મહિલાની. તો ચાલો આપણે છે ને તે પૂજાનો સામાન લઈ આવ્યા છે. તો બતાવું તમને. એક નારિયેલ છે અને આ આંબાના પાંદડા લેવા માટે કરીને અમે 5 શોપ ફેર્યા પછી અમને આંબાના પાંદડા મળ્યા છે. ક્યાંય નથી અને હાઈ રોડથી અમે લઈ આવ્યા છે. પછી આમાં છે મોઈટ, આ છે નમક, ના તો પકવા માટે લાવેલા છે. અને આમાં બીજું બધી શોપિંગ છે. ફ્રૂટ ના રીંગણાના જ બનાવવાનું છે. આ રીંગણા લીધેલા છે. તો ચાલો આટલું મેં લઈ આવ્યા છે. તો આ છે ગાર્ડનના ફૂલ પૂજા કરવા માટે કરીને, અને આ પ્રસાદી માટે કરીને ગુલાબજામુન